જિલ્લાના ગોધરામાં નિજાનંદ સોસાયટીના રહીશો લાંબા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ મુદ્દે સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી। ગરમીમાં લોકો પાણીજન્ય રોગચાળાનો શિકાર બન્યા, બજારમાંથી પાણી ખરીદવા મજબૂર બન્યા। સ્થાનિકોએ ગોધરા નગરપાલિકાને આ અંગે અવારનવાર રજૂઆત કરી, છતાં સત્તાધીશો કોઈ નક્કર પગલાં લીધા નથી એવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। રહીશોની એકમાત્ર માંગ છે કે નગરપાલિકા તેમને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડે। અમારી અહીંયા પાણીનો ખૂબ જ પ્રશ્ન છે। પાણી એટલું ગંદુ આવે છે, એટલું ફીણવાળું આવે છે કે જે ડિટર્જન્ટ નાખીએ અને ફીણ વળે એવું પીવાનું પાણી છે। પાણી પી શકાય એમ નથી, વાસણ સાફ કરવામાં પણ વપરાય એવું નથી। ઘણી બધી રજૂઆતો કરી છે, કેટલી વાર રજૂઆત કરી, છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે। આ સોસાયટીના રહીશો અને બહેનો પણ નગરપાલિકામાં જઈને ખૂબ રજૂઆત કરી કે અમને પ્રાથમિક સુવિધા તો પીવાનું પાણી તો આપો। આટલી કાળઝાળ ગરમીની અંદર પાણી એ મુખ્ય જરૂરિયાત છે, છતાં અમારે વેચાતું પાણી લાવવું પડે છે। જગ પાણીના લાવી અને પાણી પીવું પડે છે। તો અમારી એક જ માંગણી છે કે ભલે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ગોધરાની અંદર આવીને મુખ્યમંત્રી સાહેબ કરે, પરંતુ અમારી જે પ્રાથમિક સુવિધા છે, પાણીની સુવિધા છે, એ અમને પૂરી પાડવામાં આવે। અમારે પાણીની સમસ્યા છે સાહેબ। અમારે છેલ્લા 2 મહિનાથી પાણી ગંદુ આવે છે, બહુ જ ફીણવાળું પાણી આવે છે। અમારે વાપરવામાં કે ખાવા પીવા રાંધવામાં પણ પાણી કામ લાગતું નથી। અમે પાણી જગ ભરી લાવીએ છીએ આરોનું, અને ત્યાંથી લાવીને જગ ભરીને પાણી લાવીને વાપરીએ છીએ અને પીએ છીએ અને બધું કામ કરીએ છીએ। પાણી સિવાય સાહેબ પાણીની કેટલી જરૂર હોય એ તો તમને બી ખબર હશે। તો પાણી વગર અમે શું કરીએ? આટલી ગરમી આવી, હવે ઉનાળાનો સમય આવ્યો, ઉનાળાના સમયમાં પાણી વગર શું કરવાનું? અમારે પાણી બહુ ફીણવાળું આવે અને બહુ ગંદુ પાણી આવે છે, એટલી વાસ મારે છે। રોડ પર કોઈ નીકળે ને એમને બી ખબર પડે કે પાણી આ શું ગંધાય છે એવું। પાણીની સમસ્યા ખૂબ જ છે। અમે વારંવાર નગરપાલિકાને પણ રજૂઆત કરી છે। તદુપરાંત અમારા જે કાઉન્સિલર સાહેબો છે એમને પણ અમે મૌખિક અને વારંવાર રજૂઆત કરી છે, પણ તેઓ સૌ જ્યારે એમને મત લેવાના હોય ત્યારે એમના સૌ નાનાથી મોટા કાર્યકરો સૌ અમારી સોસાયટી ગમરોડી નાખે છે, પણ જ્યારે અમારી સમસ્યાની કોઈ વાત આવે છે ત્યારે અમારી સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી। સાહેબ, આ દૂષિત પાણીના કારણે અમારી સોસાયટીના ઘણા બધા રહીશો બીમાર પડ્યા છે। તદુપરાંત એમને વારંવાર પૈસા ખર્ચી